જય ગુરુદેવ, જય સચ્ચિદાનંદ। આજે અંજાર મુકામે ગોવર્ધન પર્વત અને એમના મહંત શ્રી અને આપ સૌના લાડીલા અને જેમની અનેક દ્રષ્ટિ આપણા ઉપર સતત રહેલી છે એવા ગુરુદેવ શ્રી ત્રિકમદાસજી મહારાજને આજે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને એમના સાનિધ્યમાં શબ્દ સળગાર પરિવાર જે મા સરસ્વતી શારદાના સાધકો અને સર્જકોએ જેમને મહારાજશ્રીના આશીર્વાદથી 2018માં આ શબ્દ સંગારની જયદેવભાઈ જોશી માનકુવા કચ્છથી જેમને શરૂઆત કરી, સતત એમના આશીર્વાદ આ ગ્રુપ ઉપર અને મા સરસ્વતીના શબ્દની એ આરાધનાથી અને મહારાજશ્રીના એ કૃપા દ્રષ્ટિથી આજે આ ગ્રુપ ઘણું ખાલ્યું છે। કેટલા સર્જકો તૈયાર થયા છે। મહારાજશ્રી પોતાના જીવનમાં સંતની સાથે સાથે સામાજિક સેવા અને ઉત્થાન સાથે આદરણીય પરમ પૂજ્ય સંત શ્રી ત્રિકમદાસજી મહારાજ કે જેઓ શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજાર કચ્છ મુકામે અને જેમાં સર્વધર્મ સદભાવના, સર્વ સમાજ સેવા સદભાવના, ગૌ સેવક, ગૌ પ્રેમી, પશુ પક્ષી, પ્રકૃતિ પર્યાવરણ પ્રેમી, શિક્ષણ પ્રેમી અને કલા સાહિત્ય સંગીત સંસ્કૃતિના ભાવક એવા શ્રી સંતશ્રીનું આપણે સાનિધ્ય પ્રાપ્ત થયું છે। આ કચ્છ ધરા પર આ સંતે પોતાની ભક્તિના પ્રભાવથી અને ઈશ્વરના સાનિધ્યમાં રહી અને જંગલમાં મંગલ કરી છે। આજે ગોવર્ધન પર્વતની આપણે જ્યારે મુલાકાત લઈએ, નંદીશાળાની મુલાકાત લઈએ અને મહારાજશ્રીના એ પાવન ચરણોમાં જ્યારે બેસવાનું સૌભાગ્ય થાય ત્યારે એમ લાગે કે સંત જીવનમાં શું નથી કરી શકતા। અને આજે મેં જ્યારે અમારી નજરે નિહાળ્યું છે આ પવિત્ર ધરા પર, કચ્છની ભૂમિ પર સંતો ઋષિઓ અને આપણા સુરધનો ઘણા થઈ ગયા કે જેમના પાળિયા આજે સાક્ષી પૂરે છે। એ સંદર્ભમાં આવા સંતના અને મહંત શ્રી ત્રિકમદાસજીના જ્યારે અમને આજે દર્શન થયા, એમના આશીર્વાદ ગ્રહણ કર્યા છે। સૌભાગ્ય છે અમારું કે આવા સંતોના ચરણોમાં આજે આપણને આ ભારતની ધરા પર ઋષિ પ્રેરિત પરંપરામાં આવા સંતો આપણને મળે છે। આપણે એમનો લાભ લેતા રહીએ અને સાથે સાથે મહારાજશ્રીની મારી અમને વાત થઈ કે અહીંયા એમનો એક હોલ છે, ટાઉન હોલ છે અને ત્યાં આપણે શબ્દ સંગાર પરિવાર સંલગ્ન જે કંઈ પરિવારો છે આપણે સાહિત્ય પ્રેમી એ સૌએ સાથે મળી અને ક્યારેક જ્યારે આપણું સૌનું ભાગ્ય જોર કરશે ત્યારે આપણે અહીંયા એક સાહિત્ય સેમિનારનું, કવિ સંમેલનનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ। તો મહારાજશ્રીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદ થકી આપણે સૌ આગળ વધતા રહીએ, એમની અમી દ્રષ્ટિ આપણા ઉપર સતત વરસતી રહે એ જ ભાવના સાથે, એ જ અભ્યર્થના સાથે જય સચ્ચિદાનંદ, જય ગુરુ।